નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુણાલ મિશ્રા આપનું હાર્દિક સ્વાગત કરું છું ઓનલાઈન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, તમે જૂના લેક્ચર જોઈ લીધા હશે. જૂના લેક્ચર પરથી તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ દિશામાં, એટલે કે આપણું જે ક્વેશ્ચનનું લેવલ છે એ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, બરાબર, જેને કહેવામાં આવે છે મૂળાક્ષર શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, સરખામણી અને વર્ગીકરણ. આ 4 ચેપ્ટરનું સમૂહ છે. તમે જૂના પીએસઆઈ ના પેપર જોશો, તમે જૂના હેડ ક્લર્કના પેપર જોશો, તો આ 4 ચેપ્ટરમાંથી સારા એવા મહત્વનું છે, બરાબર, સારા માર્ક્સનું કવર થાય છે. તો આ માર્ક્સ જ્યારે કવર થતા હોય તો થોડી બેઝિક માહિતી લેવી ખૂબ જરૂરી બને છે. આપણે કયા ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છે તો પહેલા એ વાત કરી લઈએ. તો આ 4 ચેપ્ટરનું સમૂહ છે, જેને કહેવામાં આવે છે સૌથી પહેલું ચેપ્ટર મૂળાક્ષર શ્રેણી. એના પછી જે બીજું ચેપ્ટર આવે છે એને કહેવામાં આવે છે કોડિંગ અને ડીકોડિંગ. એના પછી જે ચેપ્ટર આવે છે એને કહેવામાં આવે છે સરખામણી, સમસંબંધ, અલગ અલગ નામ છે, બરાબર. અને એના પછી જે ચોથું ચેપ્ટર આવે છે એને કહેવામાં આવે છે વર્ગીકરણ. જ્યારે આ ચેપ્ટર કરતા હોઈએ ત્યારે આ 4 ચેપ્ટરનું સમૂહ છે. આ 4 ચેપ્ટર વિશે આપણને ખબર હોવી જોઈએ. આ 4 ચેપ્ટરમાં સામ્યતા શું છે તો આના અંદર એ થી લઈને ઝેડ સુધીના મૂળાક્ષર. આ 4 ચેપ્ટર જ્યારે તમે ભણશો તો એ થી ઝેડ અને ઝેડ થી એ, બરાબર, એટલે ડાબી થી જમણી તરફની એબીસીડી અને જમણી થી ડાબી તરફની એબીસીડી ના તમને ક્રમ યાદ હોવા જોઈએ. સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે પેપરના અંદર છેલ્લા પેજ પર કે પહેલા પેજ પર લખી કાઢતા હતા, પણ હવે પેપર ઓનલાઈન થવાનું છે. હવે તમને આ વસ્તુ યાદ રહેવી જોઈએ અને યાદ કરવી જ પડશે, કારણ કે તમારા આ 4 ચેપ્ટર કવર થાય છે. કયા 4 ચેપ્ટર? તો મૂળાક્ષર શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, સરખામણી અને વર્ગીકરણ. તો વાત કરીએ તો આ એબીસીડી યાદ કઈ રીતે કરશું? જનરલી આપણે પાછલા પેજ પર લખી કાઢતા હોય છે, પણ એવી ભૂલ કરશો નહીં. પેપર ઓનલાઈન છે. આવનાર સમયમાં સીસીઈ ની 5000 જેવી જગ્યાઓ આવવાની છે. એના કરતા પણ જગ્યાઓ વધશે. પેપરનું લેવલ ટફ કરતા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સમયે તમારા માટે જરૂરી બની જાય છે કે એ થી ઝેડ અને ઝેડ થી એ યાદ હોવું જોઈએ. તો કઈ રીતે યાદ કરશું? આ જો આ તમને યાદ છે, તમે ખાલી પીએસઆઈ 2022 નું પેપર જરા જોશો ને તો આના અંદર આ કેટલા માર્ક્સનું છે? 22 થી 23 માર્ક્સનું આ 4 ચેપ્ટરમાંથી પૂછાયું છે. તો એબીસીડી કઈ રીતે યાદ કરવાનું? તો જરા થોડું એનું બેઝિક નોલેજ લઈ લઈએ, બરાબર. બધી વસ્તુ હું કરાવીશ, તમે હું જે કરાવું છું ફક્ત એ જ કરો, બીજી નવા વસ્તુ એકે ના કરો. પ્રેક્ટિસ માટે ટેસ્ટ આપો, બરાબર. વાત કરીએ એ થી ઝેડ, બરાબર. એબીસીડી આવડવી જોઈએ. એ થી ઝેડ ટોટલ 26 મૂળાક્ષર હોય છે. કેટલા હોય છે? 26. આ 26 માંથી 5 જે હોય છે એ શું હોય છે? સ્વર હોય છે. કયા 5 સ્વર છે? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 શું છે? સ્વર છે. શું છે? સ્વર છે. તો જ્યારે આ સ્વર આપણે વાત કરતા હોઈએ તો આ સ્વર, બરાબર, એ, ઈ, આઈ, ઓ, યુ. તમારે વિચાર થશે સ્વર એટલે કે તમે આ 5 શબ્દો બોલશો તો તમારી જે જીભ છે એ ક્યાંય ટચ થતી નથી. એ, ઈ, આઈ, ઓ અને યુ. જીભ ક્યાંય પણ ટચ થતા તમને જોવા મળશે નહીં. અને બાકીના જે 21 છે એને કહેવામાં આવે છે વ્યંજન. શું કહેવામાં આવે છે? વ્યંજન કહેવામાં આવે છે, બરાબર. 5 સ્વર છે અને 21 વ્યંજન છે. આ એબીસીડી નો ક્રમ તમારે યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનો છે? એબીસીડી નો ક્રમ. તો જે આપણી એબીસીડી છે એ ડાબી તરફથી શરૂ થાય છે. કઈ તરફથી શરૂ થાય છે? ડાબી તરફથી, બરાબર. તો યાદ રાખી લઈએ. તો પહેલા તો એબીસીડી આવડવી જોઈએ, બરાબર. કઈ રીતે યાદ કરવાનું છે જરા જોઈએ. એબીસીડી, એ નો ક્રમ 1, બી નો ક્રમ 2, સી નો ક્રમ 3, ડી નો ક્રમ 4 અને એક્સ વાય ઝેડ 24, 25 અને 26. તો મને 7 ક્રમ યાદ રહી ગયા. એ નો ક્રમ 1, બી નો ક્રમ 2, સી નો ક્રમ 3, ડી નો ક્રમ 4 અને એક્સ વાય ઝેડ 24, 25 અને 26.
હું તમને પૂછું 5 વત્તા 5 તમે કહેશો 10, 10 વત્તા 10 તમે કહેશો 20, 20 વત્તા 20 તમે કહેશો 40, હું તમને કહું 50 વત્તા 50 તમે કહેશો 100. તો તમારું મગજ 5 અને 0 ની ગણતરી સ્પીડમાં કરે છે, પણ એ જગ્યાએ હું તમને કહું 52 વત્તા 21 તો તમે થોડા થોભી જશો. તો તમારું મગજ 5 અને 0 ની ગણતરી સ્પીડમાં કરે છે. તો જ્યારે આ ગણતરી સ્પીડમાં કરતું હોય તો અહીંયા 5, 10, 15, 20, 25 નું બરાબર મેં એક શબ્દ બનાવ્યું છે. એ શબ્દનું નામ છે જ્યોતિ. શું નામ છે? જ્યોતિ. પણ ગમે તેવી જ્યોતિ નહીં. કઈ જ્યોતિ? ઈ જ્યોતિ. ઈ નો ક્રમાંક 5, જે નો ક્રમાંક 10, ઓ નો ક્રમાંક 15, ટી નો ક્રમાંક 20 અને વાય નો ક્રમાંક 25. બીજા 5 ક્રમ હજી યાદ રહી ગયા. બરાબર. જે ઈ જ્યોતિ છે અહીંયા લખું છું. ઈ નો ક્રમાંક 5, જે નો ક્રમાંક 10, ઓ નો ક્રમાંક 15, ટી નો ક્રમાંક 20 અને વાય નો ક્રમાંક 25. કઈ જ્યોતિ? ઈ જ્યોતિ. ઈ પછી આવે છે એફ. બરાબર. તમે એફ જ્યારે લખો છો ત્યારે કંઈક એફ આ રીતે જોવા મળે છે. તો ફિક્સ કર દો 6 પર. બરાબર. ફિક્સ કર દો 6 પર. તમે જી જ્યારે લખો છો તો જી નો નીચે વાળો ભાગ કોના જેવો દેખાય છે? 7 જેવો. કોના જેવો દેખાય છે? 7. એચ જ્યારે આપણે લખતા હોઈએ તો તમે કંઈક એચ આ રીતે લખો છો. તો એચ નો ક્રમાંક શું હશે? 8. તો એચ એટલે શું આવશે? 8. બરાબર. કોના જેવો દેખાય છે? 8. આઈ કરસુ રાઇટિંગમાં કંઈક આ રીતે લખવામાં આવે 9. જે કે સાથે યાદ રાખવાનું, જમ્મુ કાશ્મીર. અવારનવાર જમ્મુ કાશ્મીરમાં 10, 11 ગોળી તો ફૂટે. જે કે એટલે શું યાદ રાખશો? જમ્મુ કાશ્મીર 10 અને 11. તમારા બધાના પ્રિય નેતા લાલુ. લાલુને કેટલા છોકરાઓ? 12 છોકરાઓ. લાલુ કેટલા છોકરાઓ? 12 છોકરાઓ. બરાબર. એમ એન મન. બરાબર. જે આપણું કાબુમાં રહેતું નથી. મન હંમેશા 13 અને 14 માં ફરે. મન હંમેશા 13 અને 14 માં ફરે. એમ એન મન હંમેશા 13 અને 14 માં ફરે. બરાબર. પી ક્યુ આર આ સાથે યાદ રાખવાનું છે. શું? પી ક્યુ આર સાથે યાદ રાખવાનું છે. કઈ રીતે? તો પી ક્યુ આર. પી એટલે પેજ નંબર 16 પર ક્વેશ્ચન નંબર 17 રટવાનું છે કેટલી વાર? 18 વાર. બરાબર. તો પી ક્યુ આર પેજ નંબર 16 પર ક્વેશ્ચન નંબર 17 રટવાનું છે કેટલી વાર? 18 વાર. પી ક્યુ આર પેજ નંબર 16 પર એટલે પી નો ક્રમાંક 16, ક્યુ નો ક્રમાંક 17, આર નો ક્રમાંક 18. રટાઈ ગયા પછી શું આપશો? સ્પીડ ટેસ્ટ 19 અને 20. એસટી 19 અને 20. બરાબર. PQR પેજ નંબર 16 પર ક્વેશ્ચન નંબર 17 રટવાનું છે 18 વાર. રટાઈ ગયા પછી શું આપશો? સ્પીડ ટેસ્ટ ST 19 અને 20. સૂર્યના પાર જાંબલી કિરણો, બરાબર, જેને અંગ્રેજીમાં શું કહેવાય? અલ્ટ્રા. અલ્ટ્રા વાયોલેટ વેવ. બરાબર. અલ્ટ્રા વાયોલેટ વેવ. અલ્ટ્રા વાયોલેટ વેવ. અલ્ટ્રા એટલે 21, વાયોલેટ એટલે 22, વેવ એટલે 23. અને XYZ 24, 25 અને 26. બરાબર. XYZ 24, 25 અને 26. મને એબીસીડી યાદ રહી ગઈ. ફરીથી રિપીટ કરું છું. ABCD એ નો ક્રમ 1, બી નો ક્રમ 2, સી નો ક્રમ 3, ડી નો ક્રમ 4. બરાબર. તો એ નો ક્રમ 1, બી નો ક્રમ 2, સી નો ક્રમ 3, ડી નો ક્રમ 4 અને XYZ 24, 25 અને 26. બરાબર. તમારે એક શબ્દ યાદ રાખવાનો છે, જ્યોતિ. કઈ જ્યોતિ? ઈ જ્યોતિ. ઈ નો ક્રમાંક 5, જે નો ક્રમાંક 10, ઓ નો ક્રમાંક 15, ટી નો ક્રમાંક 20, વાય નો ક્રમાંક 25. બરાબર. એફ ફિક્સ કરી દો 6 પર. જી નો નીચે વાળો ભાગ કોના જેવો દેખાય છે? 7. એચ એટલે 8. આઈ કરસુ રાઇટિંગમાં 9 જેવો. જમ્મુ કાશ્મીર 10 અને 11. લાલુને કેટલા છોકરાઓ? 12 છોકરાઓ. મન 13 અને 14. ઓ નો ક્રમાંક 15. પી ક્યુ આર પેજ નંબર 16 પર ક્વેશ્ચન નંબર 17 રટવાનું છે કેટલી વાર? 18 વાર. એટલે પી નો ક્રમાંક 16, ક્યુ નો ક્રમાંક 17, આર નો ક્રમાંક 18. રટાઈ ગયા પછી શું આપશો? સ્પીડ ટેસ્ટ ST 19 અને 20. સૂર્યના પાર જાંબલી કિરણો, અલ્ટ્રા વાયોલેટ વેવ. યુ એટલે 21, વી એટલે 22, ડબલ્યુ એટલે 23 અને XYZ 24, 25 અને 26. બરાબર. આ લખી લો પછી આગળ વધી.
આ તો જે એબીસીડી આપણે યાદ કરી એ ડાબીથી જમણી યાદ કરી, એ થી લઈને ઝેડ. પણ અમુક વાર ક્વેશ્ચન પેપરના અંદર તમને જમણીથી ડાબી પણ પૂછવામાં આવે છે. જમણીથી ડાબી એટલે કે એ નો ક્રમાંક 26 હોય, બી નો ક્રમાંક 24, બી નો ક્રમાંક 25, સી નો ક્રમાંક 24, કંઈક આ રીતે. એ પણ આપણે યાદ કરવાની છે. અને એકવાર એબીસીડી યાદ થઈ ગઈ પછી વાંધો આવશે નહીં. બરાબર? જો લખાઈ ગયું હશે આશા એવી રાખું છું. તમને હું એક ક્વેશ્ચન લખાવું છું, જરા ધ્યાનથી લખજો. જો H નો ક્રમાંક ડાબી બાજુથી, જો H નો ક્રમાંક ડાબી બાજુથી 8મો હોય તો જમણી બાજુથી H નો ક્રમાંક જણાવો. જો H નો ક્રમાંક ડાબી બાજુથી 8મો હોય તો જમણી બાજુથી H નો ક્રમાંક જણાવો. હવે તમારામાંથી અમુક જણા શું કરશે, તો અમુક જણા એબીસીડી જે પાછળ લખેલું હોય એમાં જશે. H નો ક્રમાંક ડાબી બાજુથી કયો છે? 8મો. હવે મને અહીંયા ક્વેશ્ચન પૂછે છે કે H નો ક્રમાંક ડાબી બાજુથી 8મો હોય તો, ખરેખર 8મો છે, જોઈ લો કયા નંબર પર છે? 8મો. તો જમણી બાજુથી H કયા નંબર પર હશે? બરાબર? તો જમણી બાજુથી H જાણવું હોય તો તમારામાંથી અમુક જણા શું કરશે, આવી એબીસીડી લઈ લેશે, પાછલા પેજ પર લખેલું હોય. હવે અહીંયા જશે, આવું કરશે, A B C D E F G અને H કયા નંબર પર હશે? 19મા નંબર પર હશે. કયા નંબર પર હશે? 19મા નંબર પર હશે. પહેલી મેથડ તમે આ રીતે કરશો દર વખતે જે પણ નંબર આપેલો હોય. બીજી મેથડ જે દરેક ગુજરાતના પબ્લિકેશનના બુકના અંદર આપેલું છે. શું આપેલું છે તો જરા જોઈ લો. શું આપેલું છે કે તમારે H નો જમણી બાજુનો ક્રમ જાણવો છે. કઈ બાજુનો ક્રમ જાણવો છે? જમણી બાજુ. તો તમારે કશું જ કરવાનું નથી, તમારે 27 માંથી જે તે મૂળાક્ષરનો ડાબી બાજુનો ક્રમ બાદ કરો. બરાબર? અહીંયા હું રેફરન્સ તરીકે લખી કાઢું છું કે મારે જે તે મૂળાક્ષરનો જમણી બાજુનો ક્રમ જાણવો હોય તો 27 માંથી જે તે મૂળાક્ષરનો ડાબી બાજુનો ક્રમ બાદ કરું તો મને જે તે મૂળાક્ષરનો કઈ બાજુનો ક્રમ મળશે? તો મને જે તે મૂળાક્ષરનો જમણી બાજુનો ક્રમ મળશે. તો H નો ક્રમાંક જમણી બાજુથી 27, 27 માંથી, બરાબર, 27 માંથી કેટલા બાદ કરવાના? 8. તો 27 માંથી 8 બાદ કરું તો શું આવશે? 19. તો H નો જમણી બાજુનો ક્રમાંક શું આવશે? 19મો આવશે. શું આવશે? 19મો. શું આવશે? 19મો આવશે. ખ્યાલ આવે છે? 27 માંથી જે તે મૂળાક્ષરનો ડાબી બાજુનો ક્રમાંક બાદ કરીશ તો જવાબ શું આવશે? 19 આવશે. શું આવશે? 19 આવશે. ક્લિયર? પણ તમે મિશ્રા સાહેબના વિદ્યાર્થી છો, દર વખતે 27 માંથી બાદ કરવા જશો, મેળ પડશે નહીં. તો મિશ્રા સાહેબે આના માટે 2 પોયમ બનાવી. કેટલી પોયમ બનાવી છે? 2 પોયમ બનાવી છે. બરાબર? તો આ પોયમ તમારે યાદ કરવાની છે. બરાબર? શું છે પોયમ તો જરા જોઈ લઈએ. નાના હતા ત્યારે તમે ક્યાં જતા હતા? તો સ્કૂલે જતા હતા. તો આપણે અહીંયાથી એક વર્ડ લઈને આવ્યા છે, હાઈ સ્કૂલ. શું લઈને આવ્યા છીએ? હાઈ સ્કૂલ. બરાબર? સામા બેસીને તો બધા સરકારી નોકરીની તૈયારી કરે છે, તો સામા બેસીને જઈશું ઇન્ડિયન રેલવે. બરાબર? ઇન્ડિયન રેલવે. બરાબર? સ્કૂલમાં હતી એક રાની જેનું નામ છે જેક્વિન. શું નામ છે? જેક્વિન.
જેક્વિન આને મળવાના ચક્કરમાં થઈ ગઈ કાલા પાણીની સજા. કયા પાણીની સજા થઈ? કાલા પાણીની સજા. ત્યારથી તમારો લવ પરથી વિશ્વાસ ઉઠી ગયો. બરાબર? હા ભાઈ, આ લવ પરથી કહું છું. અને તમારું મન પડી ભાંગ્યું. MN. આ પોયમ યાદ કરી લો. આ પોયમ નથી, એક લોજિક છે. અવારનવાર એક્ઝામ ના અંદર જ્યારે ABCD જમણી તરફથી કે ઊંધીથી પૂછવામાં આવે ત્યારે આ જ વસ્તુ કામ આવશે. હવે તમને કોઈ કહે કે જો H નો ક્રમાંક ડાબી તરફથી 8મો હોય, તરત તમારું મગજ કહેશે એ સાહેબે યાદ કરાવ્યું તું હાઈસ્કૂલ. તો અહીંયા 8 નહીં આવે, શું આવશે? 19. તમને કોઈ એવું કે ડાબી તરફથી L નો ક્રમાંક 12 છે, તો તરત તમારું મગજ કે સાહેબ કઈ કહેતા હતા લવ જેવું. હા હા, L નો ક્રમાંક 12. બરાબર? ડાબી તરફથી. જમણી તરફથી પૂછ્યું તો કયો આવે? 15 આવે. બરાબર? આ યાદ કરી લો, તમને ઘણું બધું યુઝફુલ થશે. આજે જે આપણે ચેપ્ટર લેવાના છીએ સરખામણી, વર્ગીકરણ, મૂળાક્ષર શ્રેણી, એના અંદર ખૂબ જ ઉપયોગી છે. બરાબર? આ પોયમ નંબર 1. પોયમ નંબર 2. તમે પેલું ગીત સાંભળ્યું હશે, આજા આજા. બરાબર? હા, તો બસ એ ગીતનો ઉપયોગ કરીને આપણે બનાવી દીધું આજા. A અને Z. બરાબર? સામેથી જવાબ આવે છે મારે નથી આવું બાય. તો B અને Y, જેને કહેવામાં આવે છે બાય. શું કહેવામાં આવે છે? બાય. બરાબર? આવા અને જવામાં ભાઈનું થઈ ગયું એક્સિડન્ટ. તો શું કરાવવું પડે? C એક્સરે કરાવવું પડે. બરાબર? તો શું યાદ રાખશો? C એક્સરે. ડોક્ટરે સલાહ આપી કે ભાઈ દૂધ પીવાનું રાખો. તો ભાઈના ત્યાં કોણ આવે છે? દૂધવાલા. બરાબર? કોણ આવે છે? દૂધવાલા. આજકાલ વાલા બહુ ફેમસ થયું છે. બરાબર? દૂધવાલા. બરાબર? હવે આટલું બધું વાગ્યું છે, તો સાંજે અંગ્રેજીમાં શું કહેવાય? ઇવનિંગ કહેવાય. શું કહેવાય? ઇવનિંગ કહેવાય. સાંજે. બરાબર? ઇવનિંગ. ભાઈના ફાધર અને અંકલ. બરાબર? બિહારના અંદર એક રોડ છે જેને કહેવામાં આવે છે ગ્રાન્ટ ટ્રંક રોડ. કયો રોડ કહેવામાં આવે છે? ગ્રાન્ટ ટ્રંક રોડ. અરે કઈ યાદ ના આવે તો કહી દેજો. ગુજરાત ટાઇટન્સ, આપણી ટીમ IPL ની. બરાબર? કઈ ટીમ? ગુજરાત ટાઇટન્સ. બરાબર? યાદ રાખજો. આજા A અને Z, બાય B અને Y, C એક્સરે. બરાબર? દૂધવાલા D અને W, ઇવનિંગ E અને V, ફાધર અંકલ અને ગ્રાન્ડ ટ્રંક રોડ. સાહેબ આમાં મજા આવી, આમાં મજા ના. એટલે મજા નથી લેવાની, યાદ કરવાનું છે ભાઈ. બરાબર? મજા લેવા થોડી આયા છીએ. બરાબર? આ વખતે સરકારી નોકરી. બરાબર? મારું અને તમારું એક જ લક્ષ્ય. તમારા હાથમાં હશે સરકારી નોકરી અને મારા હાથમાં હશે મીઠાઈનો બોક્સ. બરાબર? પ્રોમિસ આપો. ચલો. હાઈસ્કૂલ H અને S, ઇન્ડિયન રેલવે. બરાબર? જેક્વિન, કાલા પાણી. બરાબર? લવ અને મન. યાદ કરી લો એટલે મજા આવી જાય. બરાબર? ગામ કરતા અલગ હશે. તમને આવડશે, તમે ગામ કરતા અલગ સ્પીડ પર હશો. ચિંતા ના કરો, આપણે બધા જ ક્વેશ્ચન લઈને આવશું. બરાબર? આપણે આ જે 17 તારીખ વાળું પેપર હતું એ પણ સોલ્વ કરાવશું. ફોરેસ્ટ નું બીટ ગાર્ડ વાળું પેપર હતું એના પણ આપણે મેથ્સ રીઝનિંગ ક્વેશ્ચન જોશું. બરાબર? ભૂકા કાઢ નાખશું મેથ્સ રીઝનિંગ ના. ચલો લખી લો. આજા બાય CX. આમ 4 વખત બોલી કાઢવાનું. આજા બાય CX, દૂધવાલા, ઇવનિંગ, ફાધર અંકલ, ગ્રાન્ડ ટ્રંક રોડ. નાના હતા ત્યારે ક્યાં જતા હતા? હાઈસ્કૂલ, ઇન્ડિયન રેલવે, જેક્વિન, કાલા પાણી, લવ અને મન. હાઈસ્કૂલ, ઇન્ડિયન રેલવે, જેક્વિન, કાલા પાણી, લવ અને મન. હાઈસ્કૂલ, ઇન્ડિયન રેલવે, જેક્વિન, કાલા પાણી, લવ અને મન. આજા બાય CX, દૂધવાલા, ઇવનિંગ, ફાધર અંકલ અને ગ્રાન્ડ ટ્રંક રોડ. આવું 4 વખત બોલશો એટલે યાદ રહી જશે. યાદ કેમ ના રહે? યાદ રહી જશે ભાઈ. ચલો લખી લો. પહેલા લખી લો. તો આશા રાખું છું તમારું લખાઈ ગયું હશે. હવે આપણે મળીએ ટાઈપ વાઇઝ, આપણું ચેપ્ટર ચાલુ કરીએ. ચલો.
બરાબર. તો ચેપ્ટર આપણું પહેલું હશે સરખામણી, હેડિંગ મારો.